રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા, ત્યાં થાવું આપણે એડજસ્ટ, છુપાયા ખુલ્લા વિશ્વ દગા. રિયલમાં પોતે છે આત્મા જીવીને, મળતું એ છે શરીર બહીલો બળસે શમશાને. તો મહિલો કોણ હું અશરીર, ઘણી ભ્રાંતિ ઘૂંટી ખરલે, થયેલો હું જ અવસ્થિત. છતત્વે કુદરતી મિશ્રણે ઘડાવ્યું મારું વ્યવસ્થિત. વ્યવસ્થિત શણગારી બક્ષે તમારા, હોય જે ઇન્ડેન્ટ વિષયના ભાવ ફળમાં શ્રી ને વેવાય સાડા સાડી સમેત. હતો હું એકલો ત્યારે, નહોતી આવી કોઈ વળગણ. હવે સમભાવથી નિકાલ કરીશ નહીં તો વધે ઘર્ષણ. ગમે છે તમને જે વ્યવહાર પ્રથમ તે આપ સામાને. આ દુનિયા આખી છે પડઘો, પહોંચે સ્પંદ આત્માને. પરસ્પર સુખ દેવાની જે ઘરમાં યોજના થાશે, બગીચા ખીલશે ઘરમાં, પ્રભુત્વ જ વિકસે પાસે. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા. જય સચ્ચિદાનંદ. આખો વ્યવહાર કેવો છે, શા માટે, રિયલ કેવી રીતે છે, એ આ પદમાં સરસ સમજાવ્યું છે. હવે આપણે મુદ્દો સમજવાનો અહીંયા એ રહે છે કે આ બધું આપણને ખબર બી પડે છે, પણ જે દાદાએ આપણને પુરુષાર્થ આપ્યો છે એનો કોઈને કોઈ રીતે ઉપયોગ થતો નથી. અને તેથી અમુક બધા સંજોગો હજી એ ઊભા છે. એટલે દાદાએ કૃપા કરીને આપણને જે બધું જબરજસ્ત કરી આપ્યું છે એને હવે આપણે વાપરવાનું છે. અને એ વાપર્યું કારણ કે આજે શું કહીએ, આખો વ્યવહાર ડિસ્ચાર્જ સ્વરૂપે પૂર્વ ભરાયેલો તે બાકી છે. અને આજે જ્યારે ખાલી થવા આવે ત્યારે ત્યાં આપણે આ બધી દાદા ભગવાનની સમજણથી એ વ્યવહારને સમજી લઈએ. એટલે શુદ્ધ ઉપયોગ નો મતલબ પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં આપણા મન વચન કાયાના વ્યવહારને, એટલા દેહધારી નામધારી જે પાડોશી છે એના વ્યવહારને સારી રીતે જોઈને કોઈ પણ રીતે ઇમોશનલ ન થતા એનો ઉકેલ લાવીએ. એટલે કે એમાં જે ઉણપ છે, ખોટ છે, ખામી છે એને આપણે સરખી કરીએ. એટલે જોવાનો ભાગ જે છે ત્યાં શુક્લ ધ્યાન આવે છે, અને આ સુધારવાનો ભાગ આવે છે ત્યાં ધર્મ ધ્યાન આવે છે.
કે જે ધર્મ ધ્યાનથી આપણને જે ડિસ્ચાર્જ કસાયો રહેલા છે તે ભૂસાતા જાય છે, નવા કસાય થતા નથી. કારણ કે હું શુદ્ધાત્મા છું. શુક્લ ધ્યાનના પરિણામથી નવું બંધાતું નથી, એટલે શુક્લ ધ્યાનના કારણે નવું બંધાતું નથી. અને જૂનું જે ખાલી થાય છે તેને ધર્મ ધ્યાનથી આજ્ઞામાં ધર્મ ધ્યાન પણ આપ્યું છે બહારના ભાગમાં, અને શુક્લ ધ્યાન પણ આપ્યું છે અંદરના ભાગમાં. એટલે કૃપાથી થયેલું કેવી રીતે એને રાગે પાડવું, સરખું કરવું, તે આપણને બતાડ્યું છે. હવે આ બધામાં જો એની સૂક્ષ્મતાએ જઈએ તો જે બધી ડિસ્ચાર્જ અસરો છે એ અસરો પૂર્વ કર્મના આધારે છે, પૂર્વ પ્રયોગ થયેલો એના આધારે છે. આજે આપણે એ અસરોમાં અસરરૂપ થઈએ છે, કશે પણ લાગણીશીલ થઈએ છે, એની અસરમાં આવી જઈએ છે. એને બીજી ભૂલ કીધી. બીજી ભૂલ એટલે હિસાબની ભૂલ ને વ્યવસ્થિતની ભૂલ કીધી. એ ભોગવીએ જ છૂટકો, એનો ભોગવટો તો આવે જ છે. પણ એની પાછળ જે અસર થાય છે તે અણસમજણની છે. એ અણસમજણનો ભાગ આપણે સારી રીતે ઓળખી લઈએ, સરખો કરતા રહીએ, તો પછી પરિણામ તો આપણા કરતા કંઈક ગૂંચવાડાવાળા, કોમ્પ્લિકેટેડ અને અસર ભયંકર અસર કરે એવા તીર્થંકર ભગવાન જ્ઞાની પુરુષોને આવે છે. આપણે તો કશું નથી ને આપણે બૂમો પાડીએ છીએ. એમ કે છે મહાવીર ભગવાનને આખી રાત સુવા દીધા નથી અમુક વખતે, અને એમને પછાડેલા છે. પછાડેલા એટલે ખબર છે, કુસ્તીમાં પછાડે ખબર છે, ઉચકીને ફેંકે એવી રીતે એમને પછાડેલા છે. તમને આપણે જોઈએ, આપણને કોઈ પછાડે છે? આપણને કોઈ પછાડતું નથી. એને સુવા દે છે ને? એ તો સુવાય ના દે, આખી રાત પછાડે, બોલો, અને આપણે બૂમો પાડીએ છીએ. એટલે અહીંયા તો આપણે સમજી લેવાનું છે કે કેવી રીતે. અને સૌથી મોટી વાત, દાદા ભગવાન આપણી સાથે ને સાથે છે, પ્રજ્ઞાશક્તિ સ્વરૂપે, માર્ગદર્શન સ્વરૂપે, કૃપા સ્વરૂપે, આશીર્વાદ સ્વરૂપે, બોલો, સાથે છે. એટલે શું કહેવાય. અને આપણે એમનો ઉપયોગ કરી લેવાનો છે. આપણે નેગેટિવ વાત કરવાનો હેતુ નથી, પણ હવે બીજી અસરો, એટલે દાદાનું વચન એવું છે, દરેક અસર સ્વરૂપે વર્તાય છે, માટે ચેતો. દરેક અસર સ્વરૂપે વર્તાય છે, માટે ચેતો. એટલે ત્યાં શુદ્ધોપયોગથી રહીને, છૂટા રહીને આપણે એને સારી રીતે જોઈએ. અને જ્યાં આજે અણસમજણની ભૂલ જે બધી ખબર પડે છે એને આપણે સુધારતા રહીએ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં